ઓકે ચાલો. વેરી ગુડ 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 ઇવનિંગ. હા હેલો સર, કેમ છો? મજામાં હો ભાઈ. અત્યારે 12મા વાળા બાળકો છે ને પેપર આપતા હશે. એક જ કલાકની વાર છે પેપરને. અને 12મા વાળા બાળકો જે પેપર આપતા હશે ને એટલી મજા આવશે ને, એટલી મજા આવશે ને કે વાત મત પૂછો. આપણે પણ આવતા વર્ષે આ જ રીતે પેપર આપવાનું છે. બહુ મજા આવે એવી રીતના. કારણ કે આખું વર્ષ આપણે ભણેલા હોઈએ અને એ આખા વર્ષનો ભણેલાનો નિચોડ આપણે 3 મિનિટ 3 કલાકમાં આપવાનો હોય તો એમાં કાંઈ, આજે 12માનું પેપર જાય ને પછી દાઢીને વાળ બધું કપાવી નાખવાનું છે. રેડી? ગુજરાતીના પેપરમાં કાઢી નાખ્યું એમ 12માં મોજ કરાવી. ઓકે રેડી? દાઢીને વાળ એટલે વાળ બહુ નથી કાપવાના, આ તો થોડાક જ કાપવાના છે. આ તો વાત છે. એક તો મારે વાળ ઓછા, એમાં પાછા તમે એમ કહો સાહેબ ટકો કરાવો, તો એમાં ક્યાં પછી. હા, અત્યારે બેલ પડ્યો 1 કલાકનો. હા, 5:15 બેલ પડે. હવે 1 કલાક બાકી છે. હવે 6 વાગે બેલ પડશે અને લાસ્ટ બેલ 6:15 પડશે. ઓકે, યસ. ઓકે ચાલો. તો આજે થોડો નાનો લેક્ચર લઈશું, પણ થોડોક ઇફેક્ટિવ લેક્ચર લઈશું. થોડોક નાનો એટલે કે 40 મિનિટનો લેક્ચર હશે, કારણ કે 5:15 6 વાગે થોડું કામકાજ, બાળકો આવી ગયા હશે તો યુટ્યુબ પર લાઈવ આવવું પડશે તમારી બધાની સાથે. રેડી? છેલ્લે કયું ચેપ્ટર જોયું તો આપણે? તો કે સાહેબ છેલ્લે આપણે ચેપ્ટર જોયું હતું ચેપ્ટર નંબર કોણ સા થા? ચેપ્ટર નંબર 1. યસ, ચેપ્ટર નંબર 1, ભૂલ સુધારણા નોંધ. કયું ચેપ્ટર હતું? તો કે ચેપ્ટર નંબર 1 હતું ભૂલ સુધારણા નોંધ. અને આજે તો કે સાહેબ આજે આપણે ચેપ્ટર 2, ઘસારાના હિસાબો. ઘસારાના હિસાબો. રેડી? ફરજિયાત ગુજરાતની કોઈ પણ શાળા હોય, 6 ગુણનો એક દાખલો પૂછે છે ને પૂછે છે જ. તમે ગુજરાતની કોઈ પણ શાળા જોઈ લ્યો, કોઈ પણ શાળા ગણી લ્યો, 6 ગુણનો દાખલો પૂછે છે, પૂછાય છે અને પૂછાય છે જ. રાઈટ? ઓકે ચાલો. તો આજે તો કે સાહેબ ગમે ત્યારે ઘસારો ગોતવાનું હોય ને એટલે ડી ઇઝ ઇક્વલ ટુ R/C/100. રેડી? ડી ઇઝ ઇક્વલ ટુ R/C/100. અને જો આપણને સ્ક્રેપ વેલ્યુ આપી હોય, ભંગાર કિંમત, જો આપણને, હા ઓકે 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 ડન. આ તો હું થોડી એક્સરસાઇઝ કરતો હતો. ચાલો, જ્યારે પણ દાખલામાં નોર્મલી કીધું હોય તો ડી ઇઝ ઇક્વલ ટુ R/C/100. અને ભંગાર જો કિંમત આપી હોય તો ડી ઇઝ ઇક્વલ ટુ C-S/N. C-S/N. રેડી? આ સૂત્ર લાગુ પડે છે. બાકી દાખલા એકદમ ઇઝી હોય છે. ઘસારાના દાખલા આવડી જાય એવા જ હોય છે. ઓકે? અને આનો મતલબ શું થાય સાહેબ? આ સૂત્ર તો પહેલી વખત જોયું, સિમ્પલ છે. આનો મતલબ શું થાય ખબર? 1,15,000. તો કે સાહેબ 1,15,000 કેટલા થાય? તો કે 15,000. પતી ગયું. 1,15,000 કેટલા થાય? તો કે સાહેબ 15,000. બસ તમે આ સૂત્ર મૂકો તો એ કેવા શું માગે ખબર છે?
1,00,000 ગુણ્યા 15/100 તો 15,000 જ જવાબ આવે. પણ અત્યાર સુધી આપણે શું કર્યું છે? તો કે સાહેબ આવું જ કર્યું છે. અત્યાર સુધી આપણે આ જ કરેલું છે, નીચેનું કરતા નથી. રેડી, બે એક જ થાય. એટલે સૂત્ર ખાસ યાદ રાખવું. ઓકે, ચાલો. ઘસારાની આપણને અહીંયા વ્યાખ્યા આપવામાં આવી છે કે ઘસારો કોને કહેવાય? તો કે કોઈ પણ કારણસર મિલકતની કિંમતમાં ક્રમશઃ અને કાયમી જે ઘટાડો થાય, ક્રમશઃ અને કાયમી જે ઘટાડો થાય એને કહેવામાં આવે છે. ચેપ્ટર 2ના દાખલામાં તારીખમાં ભૂલ પડે છે, હમણાં ભૂલ થઈ જશે. ઓકે, દ્રશ્ય મિલકત પર ઘસારો લાગે છે, અદ્રશ્ય મિલકતની માંડવાળ હોય છે. ધંધાની ચાલુ કે પ્રવાહી મિલકત પર ઘસારો ગણવામાં આવતો નથી. સાહેબ, ચાલુ કે પ્રવાહી મિલકત એ કઈ કઈ હોય? તો કે સાહેબ ચાલુ કે પ્રવાહી મિલકત તમે જુઓ તો એ મિલકત કહેવાય રોકડ શિલ્લક, એ મિલકત કહેવાય બેંક શિલ્લક, એ મિલકત કહેવાય દેવાદારો, એ મિલકત કહેવાય લેણી હુંડી. ઓકે, એ મિલકત કહેવાય મળવાની બાકી આવક, વગેરે વગેરે વગેરે. આને શું કહેવાય? ચાલુ મિલકતો. રેડી સર? સ્થિર મિલકતો તો કે જમીન, મકાન, યંત્ર, પેટર્ન, પાઘડી, ટ્રેડમાર્ક, આ બધી છે એ સ્થિર મિલકતો. બે પદ્ધતિ છે. આમ તો ટોટલ 11 પદ્ધતિ છે. આપણી ચોપડીમાં ટોટલ 11 પદ્ધતિ છે. કેટલી? 11 પદ્ધતિ. પરંતુ મેન જે પદ્ધતિ છે, મેન એ આપણે ગણવાની 2 પદ્ધતિ, બાકીની કોલેજ જાશો ત્યારે આવશે. ઓકે, સરખા હપ્તાની પદ્ધતિ અને બીજી છે સીધી લીટીની પદ્ધતિ. સોરી, એકનું એક નામ છે સરખા હપ્તાની પદ્ધતિ અથવા તો સીધી લીટીની પદ્ધતિ. દર વર્ષે ઘસારો એક સરખો, દર વર્ષે ઘસારો એક સરખો. દર વર્ષે ઘસારો કેવો? તો કે સાહેબ દર વર્ષે ઘસારો એક સરખો. રેડી? ઓકે, ઘટતી જતી બાકીની પદ્ધતિ. તો કે ઘટતી જતી બાકીની પદ્ધતિમાં બાકી પર ઘસારો શોધવાનો હોય. બાકી પર ઘસારો શોધવો. રેડી? બાકી ઉપર ઘસારો શોધવાનો, ઓલામાં નોર્મલી ઘસારો શોધવાનો હોય છે. ઓકે, ચાલો. તો અહીંયા હવે તો કે આપણને કોઈ પણ 2 જ વિગત આપશે. ફરી વખત કહું છું, કોઈ પણ 2 જ વિગત આપશે. કા યંત્ર ખાતું બનાવો, આમ નોંધ લખો, કા ઘસારા ખાતું બનાવો અને યંત્ર ખાતું લખો, કા યંત્ર ખાતું બનાવો. યંત્ર ખાતું તો એક ફિક્સ છે જ, તે યંત્ર ખાતું પૂછાશે પૂછાશે ને પૂછાશે જ. એની સાથે ઘણા બધા ઓપ્શન છે. યંત્ર ખાતા સાથે ઘણા બધા ઓપ્શન છે. એક યંત્ર ખાતું ફિક્સ, આની સાથે આપણને પૂછાઈ શકે આમ નોંધ, આની સાથે આપણને પૂછાઈ શકે ઘસારા ખાતું, આની સાથે આપણને પૂછાઈ શકે વાર્ષિક હિસાબમાં અસર, વાર્ષિક હિસાબમાં અસર. રેડી? વાર્ષિક હિસાબમાં અસર, આવું પૂછાઈ શકે છે. ઓકે, આ દાખલો પહેલો દાખલો છે, એકદમ સિમ્પલ દાખલો છે. 1/4/12 રોજ 63,600 ની કિંમતનું યંત્ર ખરીદેલું છે. 1/4/2012 63,000 નું યંત્ર ખરીદ્યું છે. યંત્ર ગોઠવવાનો ખર્ચ કેટલો થયો? તો કે 1,000. તો ટોટલ 64,600 નું યંત્ર ખરીદેલું. જો યંત્રની ભંગાર કિંમત 8 વર્ષ પછી અંદાજિત આયુષ્ય 14,000, 8 વર્ષ પછી 14,600 હોય ભંગાર કિંમત, તો ઘસારો ગણો અને ઘસારાનો દર બે આપ્યું છે હો. ઘસારો અને ઘસારાનો દર. તો ઘસારો D = C - S/N, એટલે કે ઘસારો આવ્યો 6,250. ઘસારાનો દર એટલે કે રેટ ઓફ ઘસારાને શું કહેવાય? ડેપ્રિસિએશન. યસ, રેટ ઓફ ડેપ્રિસિએશન R = D/C into 100. 6,250 upon 64,600 multiply by 100 is equal to 9.67%. રાઈટ? ઓકે, જો સૌ પ્રથમ શું કરવાનું? તો કે સૌ પ્રથમ યંત્ર ખરીદવાનું. સાહેબ યંત્ર ખરીદો તો યંત્ર આવે, આવે તો ઉધાર. યંત્ર ખરીદો તો યંત્ર આવે, યંત્ર આવે તો
ઉધાર. યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા તે રોકડ ખાતે જમા. બેંક ખાતે ખરીદ કિંમત લખવાની અને આમાં વધારાનો ખર્ચ લખવાનો. બેંક ખાતે ખરીદ કિંમત લખવાની અને આમાં વધારાનો ખર્ચ લખવાનો. રાઈટ. પછી તો કે યંત્ર ખરીદી લીધું. હવે હવે જોજો તારીખમાં જેને મિસ્ટેક થાય ને એને શું કરવાનું ખબર છે? 1/4/2023 આપી હોય, આ વર્ષ પૂરું ક્યારે થાય? તો કે સાહેબ 1/4/2023 હોય તો એ વર્ષ પૂરું થશે, હા, 31/3/2024. 31/3/2024. બસ વર્ષ પૂરું થાય એટલે ગણવાનો ઘસારો. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. જે પણ ઘસારો હોય એ લખી દેવાનો. પછી તો કે ઘસારા ખાતું બંધ કરવાનું એ જ તારીખે. આ જ તારીખે ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. એક વર્ષ પૂરું થઈ ગયું. રેડી? એક વર્ષ પૂરું થઈ ગયું. હવે બીજું વર્ષ ક્યારે પૂરું થાય સાહેબ? તો કે ત્રીજા મહિનામાં જ થાય. 31/3/2025. 31/3/2025. નવું યંત્ર નથી ખરીદેલું એટલે વાંધો નથી. ઘસારો ગણવાનો, ઘસારા ખાતું બંધ કરવાનું. ત્રીજા વર્ષની આમ નોંધ તો કે 31/3/2026. ઘસારો ગણવાનો, ઘસારા ખાતું બંધ કરવાનું. રાઈટ? ઓકે. ત્યાર પછી આ બધી અસરો આપી દેવાની. હું તમને આ દાખલો કરાવી દઉં. ઓકે, આ એક દાખલો છે. આ દાખલાની હું તમને ગણતરી કરાવી દઉં છું. હારૂન કોડાવાલાની ગણતરી કરાવી દઉં છું. કેલ્સી સાથે લઈને બેસજો. ઓકે, ચલો જો ગણતરી આવડી જશે ને એટલે આખો દાખલો આવડી જશે. ગણતરી આવડી જશે એટલે આખો દાખલો આવડી જશે. ઓકે, બાકીનું બધું સેમ છે. સૌપ્રથમ હારૂન કોડાવાલા ઇન્ડસ્ટ્રીઝ 1/4/2012 ના રોજ એક યંત્ર 2,75,000 ખરીદેલું છે. ચલો અહીંયા લખીશ યંત્ર 1ની ખરીદી કરેલી છે. ક્યારે? 1/4/2012 ના રોજ 2,75,000ની ખરીદી કરેલી છે. આ યંત્રને ગોઠવવાનો ખર્ચ ₹15,000 અને કારખાના સુધી લાવવાનો ખર્ચ 10,000 થયો. એટલે કે +15,000 અને +10,000. તો આ આપણને યંત્ર કેટલામાં પડ્યું ભાઈ? તો કે 25 એટલે 3 લાખ થયા ને. આ યંત્ર આપણને પડેલું છે 3 લાખમાં. આગળ વાંચું છું. કંપની દર વર્ષે 8% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. હવે આનો આપણે ઘસારો ગણવો હોય તો લખીશ યંત્ર 1નો આખા વર્ષનો ઘસારો બરાબર 3 લાખ ગુણ્યા 8%. 8 તેરી 24, 24,000. અહીંયા કેટલા લખી નાખીશ? 24,000. ચલો આખા વર્ષનો ઘસારો કેટલો? તો કે 24,000. રેડી? ત્યાર પછી તો કે સાહેબ ત્યાર પછી હજુ આગળ વધે છે. તારીખ 31/3/15 ના રોજ આ યંત્ર ચોપડે કિંમતના 20% નુકસાનથી વેચી દીધું. ઓકે, ચાલો યંત્ર 1નું વેચાણ કરેલું છે સાહેબ 31/3/2015 ચોપડે કિંમતના 20% નુકસાન. ચોપડે કિંમતના 20% નુકસાન. રેડી? સમજાય છે ભાઈ? ઓલો તારીખ વાળા ભાઈ એ લોકોએ જેવું કીધું હતું એવું મેં લખી નાખ્યું. એ લોકોએ જેવું કીધું હતું એવું મેં લખી નાખ્યું કે સાહેબ આવી રીતના હોય છે, આવી રીતના હોય છે, આવી રીતના હોય છે. ઓકે, તો તમારા માટે એક નાની એવી જાહેરાત હતી કે તમે બધા કોંગ્રેચ્યુલેશન ધોરણ 12માં પહોંચી જ ગયા છો. તો ધોરણ 12માં ઓનલી ફોર શું લેશો? તો કે સાહેબ પુસ્તક લેશો. અન્ય કોઈ સાહિત્ય હમણાં ન વસાવતા. રાઈટ? ઓનલી ફોર પુસ્તક જ લેજો. એટલે કે ચોપડી જ લેજો. અન્ય કોઈ સાહિત્ય ન વસાવતા. કારણ કે આપણા તરફથી એક આપણે કેમ ગણિત શિક્ષક છે કે જેમાં સ્વાધ્યાયના સવાલ અને જવાબ આવી જાય, ઉદાહરણના સવાલ અને જવાબ આવી જાય, પ્લસ પ્રેક્ટિસ માટે અમુક દાખલા પણ આવી જાય. એવું બધું સાથે મિક્સ આવવાનું છે. રેડી? તો નહીં, 2 ભાગ લઈ લો. ચોપડીના 2 ભાગ લઈ લો. ઓકે, ચોપડીના 2 ભાગ લઈ લો. પણ અન્ય કોઈ મારાથી બોલાય નહીં બહુ જાજુ, એટલે હું બોલું ઓછું.
અન્ય કોઈની વાત કરું છું જે તમે સમજો જ છો. 11મા ધોરણથી 12મા ધોરણમાં આવેલા બાળકો બધું સમજતા હોય છે. ઓકે, તો પ્રેક્ટિસ માટે પણ અલગથી દાખલા આવી જશે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. હું પોલ લઈ લઉં હો, એક પોલ. પોલમ પોલ, પોલમ પોલ, પોલમ પોલ, પોલમ પોલ, પોલમ પોલ. અરે પોલ લેવાનો તો અહીંયા ક્યાં પહોંચી ગયો? ચાલુ ક્લાસે શિક્ષકના હાથમાં મોબાઈલ. શું આવું છે ઓનલાઈન શિક્ષણ? ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય. હી 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 હી. હાલો, એક પોલ થઈ ગયો એટલે આપણે હા ઓલ સબ્જેક્ટનું આવશે હો, ઓલ સબ્જેક્ટનું. ઓકે, મટીરિયલ ટાઈપ ઓલ સબ્જેક્ટનું અમારા માટે જ લીધો. હા એ તો પણ આ તો શું છે કે ઘણાને એવું થતું હોય. હાલો, 20% નુકસાન સાથે વેચી દીધું. 3 વર્ષની આમનોંધ લખો અને 3 વર્ષનું યંત્ર ખાતું બનાવો. સૌપ્રથમ મિલકત વેચવાની છે ને, તો મિલકત વેચવા માટે સૌપ્રથમ ગણતરી કરવી પડશે. તો ભાઈ ધ્યાન રાખજે હો. શું ગણતરી કરશું? તો કે તારીખ 1/4/2012 ના રોજ સાહેબ મારી પાસે 3 લાખનું યંત્ર છે. રેડી? મેં આખું વર્ષ યંત્ર વાપર્યું એટલે માઇનસ પ્રથમ વર્ષનો ઘસારો મને મળ્યો. કેટલો? તો કે સાહેબ 24,000 મને ઘસારો મળ્યો. હવે તો કે વધ્યા કેટલા? તો કે 2 લાખ. એટલે 2,76,000. 2,76,000. વર્ષ ક્યારે પૂરું થાય? તો કે 31/3/2013. થઈ ગયું? હવે તો કે સાહેબ પાછો બીજા વર્ષનો ઘસારો. બીજા વર્ષનો ઘસારો કેટલા રૂપિયા? તો કે સાહેબ પાછા 24,000 રૂપિયા. હાલો બાદ કરો. હાલો 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 2,52,000. 2,52,000. સાહેબ અહીંયા 2013 છે તો અહીંયા 31/3/2014 આવે. આપણે તો ક્યાં સુધી છે? 31/3/2015 સુધી છે. માઇનસ પાછો ત્રીજા વર્ષનો ઘસારો. ત્રીજા વર્ષનો ઘસારો કેટલા રૂપિયા? તો કે 24,000 રૂપિયા. 2,28,000. તો અહીંયા લખી નાખીશ 2,28,000 રૂપિયા. સાહેબ આ ક્યારે? તો કે 31/3/2015. 31/3/2015. સાહેબ હવે તો કે યંત્ર વેચી દીધું છે. માઇનસ નુકસાન. માઇનસ નુકસાન કેટલા ટકા? તો કે 20%. તો માઇનસ નહીં કરવાના, ગુણાકાર કરવાના. 2,28,000 ગુણ્યા 20%, 45,600. ઓકે, હવે માઇનસ બરાબર કરવાના. 45,600 એટલે આપણને મળશે બેંકમાં એટલી રકમ મળશે. બેંકમાં એટલી રકમ મળશે 1,82,400. તો અહીંયા લખી નાખીશ 1,82,400 રૂપિયા. રેડી? હવે તો કે આટલું સાહેબ યાદ રહી ગયું છે? આટલું યાદ રહી ગયું છે? તો કે હા. હવે ડાયરેક્ટ જ આપણે આમનોંધ વગર યંત્ર ખાતું બનાવવાનું. ડાયરેક્ટ જ આમનોંધ વગર કયું ખાતું બનાવવાનું? યંત્ર ખાતું. આટલું યાદ રાખવાનું. યંત્ર ખરીદો તો ઉધાર બાજુ બેંક ખાતે રોકડ ખાતે. યંત્ર વેચો તો જમા બાજુ બેંક ખાતે રોકડ ખાતે. યંત્ર ખરીદો તો ઉધાર બાજુ બેંક ખાતે રોકડ ખાતે. યંત્ર વેચો તો જમા બાજુ રોકડ ખાતે બેંક ખાતે. યંત્રની ઉધાર બાકી તો ઘસારો એની વિરુદ્ધ બાજુ લેવાનો. ઓકે સાહેબ, થઈ ગયું? તો કે ચાલો 1/4/2012. 1/4/2012 યંત્ર ખરીદેલું છે 2,75,000 અને 25,000. 1/4/12 શરૂ થતું વર્ષ પૂરું ક્યારે થાય? તો કે 31/3/13. 31/3/13. આવું ઘણી જગ્યાએ હોય કે સાહેબ 1/10/2013 બેંક ખાતે બીજું યંત્ર લાવ્યા હોય. યંત્ર 2. રેડી? 4/10/24,000. રેડી? તો સાહેબ તો કે જો 1/10/13 શરૂ થતું વર્ષ પણ 31/3/14 પૂરું થાય. 1/4/13 શરૂ થતું વર્ષ પણ 31/3/14 પૂરું થાય. એનો મતલબ એમ થયો કે અહીંયા જે હોય ને આ કિંમત, એનો આખા વર્ષનો ઘસારો ગણવાનો. અને અહીંયા જે કિંમત હોય ને એનો 6 મહિનાનો ઘસારો ગણવાનો. રેડી? કોઈ યંત્ર અધ વચ્ચેથી ખરીદેલું હોય તો
આખા વર્ષનો ઘસારો ગણવાનો અથવા તો અડધે વચ્ચેથી ઘસારો ગણવાનો. ચાલો ઘસારો ગણાઈ ગયો સાહેબ, ઘસારો ગણાઈ ગયો 24,000 બે બાજુનું ટોટલ. જમા બાજુ રકમ ઘટશે 2,76,000, એની ક્રોસ અસર 2,76,000. 1/4/13 શરૂ થતું વર્ષ, આની પછીની તારીખ લખવાની 31/3/13. 1/4/13, 1/4/13 શરૂ થતું વર્ષ. ઘસારો માંડી વાળવાનું કીધું હોય તો શું કરવાનું? તો ઘસારો જ ગણવાનો. ઘસારો માંડી વાળવાનું કીધું હોય તો ઘસારો જ કરવાનો, અને ઘસારા ખાતું બંધ કરી દેવાનું અને નફા નુકસાન ખાતે લઈ જવાનું. રેડી? ઘસારો ઘાલખાદની બીજી, હા, ઘસારો ને બીજી અસર બીજી રીતના કહેવાય માંડવાળ. કારણ કે દ્રશ્ય મિલકત હોય ને, દ્રશ્ય મિલકત. કેવી મિલકત? દ્રશ્ય મિલકત. એ દ્રશ્ય મિલકત હોય એના ઉપર ઘસારો લાગે. ફોર એક્ઝામ્પલ કે ડિજિટલ બોર્ડ, પેન્સિલ, माइक, फोन, कैमरा, टीवी, सीपीयू, मॉनिटर, क्या बोलते हैं उसको, लाइट, एसी, उसको सब क्या बोलते हैं, चश्मा, वो सब क्या बोलते हैं? घसारा. અને અદ્રશ્ય મિલકત હોય ને, અદ્રશ્ય મિલકત, એની હોય માંડવાળ. રેડી? એટલે માંડવાળ એટલે એક પ્રકારનો ઘસારો જ તે. માંડવાળ એટલે એક પ્રકારનો ઘસારો જ તે. તો દ્રશ્ય મિલકત, અદ્રશ્ય મિલકત આપ સબને દેખ लिया. ઓકે, ચાલો. તો એના પછી તો કે એના પછી વર્ષ પૂરું થયું, ગણવાનો ઘસારો, બાકી આગળ લઈ ગયા, પાછા બાકી આગળ લાવ્યા. 2,52,000, 2,52,000. યંત્ર ખરીદો તો યંત્ર આવે તો ઉધાર, ઉધાર બાજુ, અને યંત્ર વેચો તો યંત્ર જાય તો જમા બાજુ. બે બાજુની રકમ કેવી થઈ ગઈ? સરખી થઈ ગઈ. રાઈટ? ચલો એના પછી તો કે એના પછી આપણને 2 યંત્ર આપેલા છે. કેટલા યંત્ર આપ્યા છે સાહેબ? 2 યંત્ર આપ્યા છે. ચલો જોતા જઈએ. એ લોકો જે કેમ કે છે ને એ પ્રમાણે આપણે, તમે ધ્યાનથી જુઓ. કૌશિક કોર્પોરેશનને 1/4/2012 ના રોજ 1,24,000નું એક યંત્ર ખરીદ્યું. એટલે મેં લખી નાખ્યું યંત્ર 1 ખરીદી 1/4/2012 1,24,000. આ યંત્ર લાવવાનો તથા ગોઠવવાનો ખર્ચ 16,000 થયો. એટલે લાવવા તથા ગોઠવવાનો ખર્ચ 16,000 થયો. ઉપયોગમાં લેવાતા પહેલા 20,000નો સમારકામ ખર્ચ થયો. એટલે 20,000નો સમારકામ ખર્ચ. તો આખું આપણને કેટલાનું મળી ગયું? 1,60,000. આખું આપણને કેટલાનું મળી ગયું? 1,60,000. પછી તો કે હવે આગળ વાંચું છું. 1/10/13 ના રોજ બીજું નવું યંત્ર 1,36,000 માં ખરીદ્યું, જેનો ગોઠવવાનો ખર્ચ 8,000 થયો. તો હવે સાહેબ તો કે યંત્ર 2 ની ખરીદી કરી છે 1/10/13, 1,36,000 અને 8,000 1,44,000. રેડી? હવે જ્યારે પણ આનો ઘસારો ગણશું ને એટલે 6 મહિનાનો જ ગણશું. આનો જે ઘસારો ગણશું કેટલા મહિનાનો? 6 જ મહિનાનો ગણશું. શું કામ? કારણ કે આપણે એને 6 જ મહિના વાપર્યું છે ખરીદ્યા પછી તમે તારે આખું ખરીદ્યું, આખું વર્ષનું. ચાલો એના પછી તો કે એના પછી આપણને કીધું છે કે પ્રથમ ખરીદેલ યંત્ર 30/9/14. સાહેબ ચોથા મહિનામાં શરૂ થતો, 9મા મહિનામાં 30 તારીખે પૂરું થાય તો કેટલા મહિના થાય? તો કે 4, 5, 6, 7, 8, 9, 1, 2, 3, 4, 5, 6, 6 મહિના. રેડી? પૂરું થવાને 6 મહિના પહેલા જ તેન યંત્રને વેચી દેવામાં આવ્યું. એટલે કે 30/9/14 ના રોજ ચોપડે કિંમતના 40% નુકસાનથી યંત્ર વેચી દેવામાં આવ્યું. 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે. રેડી? હવે મેં શું કર્યું તો કે લખી નાખ્યું યંત્ર 1 નું વેચાણ 30/9/14 ચોપડે કિંમતના 40% નુકસાનથી. હવે તો કે મેં છે ને પ્રથમ યંત્રનો પેલા આખા વર્ષનો ઘસારો ગણી લીધો. 1,60,000 ગુણ્યા 10% એટલે 16,000. 1,44,000 ના 10% એટલે 14,400. આ આખા વર્ષનો ઘસારો. સર આખા વર્ષનો ઘસારો શું કામ ગણ્યો? કારણ કે સીધી લીટીની પદ્ધતિ છે. પ્રથમ વર્ષે ભલે 6 મહિના હોય પણ બીજા વર્ષે આખા વર્ષનું ગણવાનું હોય. એટલા માટે જો સૌપ્રથમ યંત્ર 1 ની જ ગણતરી કરી છે, 2 ની નથી કરી. શું કામ? કારણ કે જે યંત્ર વેચો એની જ ગણતરી કરવાની, બીજાની ગણતરી કરવાની નથી.
ઘણી શાળાઓમાં ગણતરીના માર્ક આપે છે, ઘણી શાળાઓમાં ગણતરીના માર્ક આપતા નથી. સર 12th માટે ટાઈમ ચેન્જ કરશો બિકોઝ 5:15 હોય એટલે એને બહુ બધાને ટાઈમ તો ચેન્જ નહીં થાય, કારણ કે પછી ઠેઠ 9 વાગ્યા સુધી ચાલુ હોય. રેડી? હવે 9 વાગ્યા સુધી ચાલુ હોય તો પછી મારે 9 વાગે લેક્ચર લેવાનું. તો રોજ 9 વાગે હું લેક્ચર લઉં તો હું ઘરે ક્યારે જાઉં? 9 થી 10 રોજ લેક્ચર આપણા ઘરે જ તે રોજ 9 થી 10 આપણે કોકના ઘરે જવાનું થાય તો આપણે સંસારમાં કઈ રીતે રહીશું? સવારનો ન થાય એ ભાઈ, સવારે કામ ધંધે જવાનું હોય. રેડી? હા, 4:15 લેક્ચર જ છે ભાઈ. થોડુંક રેકોર્ડિંગ જોઈ લેવો, કારણ કે એનું કારણ એ છે કે પછી 9 વાગ્યા પછી રોજ 9 વાગ્યાથી 10 વાગે હું ઘરે જાઉં. આપણા પપ્પા રોજ 10 વાગે ઘરે આવતા હોય તો આપણને કેવું લાગે કે આને આપણા માટે ટાઈમ જ નથી, આને નકરું કામ જ કરવું છે. 8 થી 9, 9 વાગ્યા સુધી પેક હોય, 9 વાગ્યા સુધી પેક હોય અને 9 વાગ્યા પછી મને કહે કે તમારે 9 વાગ્યા પછી લેક્ચર લેવાનો છે. હવે હું 9 વાગ્યા પછી લેક્ચર લઉં તો રોજ એટલે રોજ 10 વાગે ઘરે જાઉં, એટલે હું ઘર બાર વગરનો થઈ જાઉં. શું તમે એવું ઈચ્છો છો કે મારે ઘર બાર ન હોય? આવું છે. હમણાં 1 મહિના થા 10 વાગે ઘરે જાઉં છું, 10 વાગે, ક્યારેક 11 વાગે, ક્યારેક 12 વાગે. કાલે રાત્રે તો અહીંયા ને સૂઈ ગયો હતો, કારણ કે આ સવારમાં વહેલો લેક્ચર લેવાનો હતો. રેડી? તો હમણાં રોજ ડખા થાય છે ભાઈ. તમને શું ખબર હોય કે રોજ 10 વાગે આવે, 9 વાગે બધું કામ કરીને હંકેલીને મૂકી દે, પછી હું ટિફિન લઈને જાઉં. હવે તમે જ વિચાર કરો, જે છોકરી હોય ને એને ખબર પડે કે બધું જ કામ આટોપી લઈ અને શાંતિથી બેઠા હોય, એમાં કોક આવે, ટિફિનના ડબલા મૂકે અને થાળી ડીશ ને વાટકા ને એવું બધું ખાવાનું લે, થોડુંક ઢોળે અને એ ફરી વખત જે સાફ કરવાનું થાય ને ભાઈ, એની વ્યથા તો હું અને તમારા પપ્પા જ જાણતા હોય, એની વ્યથા તો. રેડી? એટલે આવું છે. ઓકે, ચાલો તો વ્યથાની કથા કહી દીધી આપણે. આમાં ઘરે બધાને ઘરે કોક સાંભળતું હશે, એ તો ભૂલાઈ ગયું મને. દરેક સ્ત્રીઓ બહુ સારી હોય છે, કારણ કે એક શિક્ષકે કહ્યું છે કે દરેક માતાઓ સારી હોય છે, દરેક બહેનો સારી હોય છે, દરેક દીકરીઓ સારી હોય છે. હાશ, વાળી લીધું થોડુંક, માફ કરજો. ચાલો, યંત્ર 1, તો કે યંત્ર 1નો આપણે ગણતરી કરવાની છે. શું કામ? તો કે યંત્ર 1 છે ને, એ યંત્ર 1 આપણે વેચવાનું છે. જે યંત્ર વેચો એ યંત્ર, ઇયરફોન નહીં નાખો ભાઈ, ઇયરફોન નહીં નાખો, ગલત. આ મેં બધાને ના પાડી છે, ઇયરફોન નહીં નાખવાના ક્યારે, ભલે બાજુવાળા સાંભળે ને ભલે બધા સાંભળતા. મેં કાંઈ ખોટું કીધું જ નથી, અનુભવ કીધો છે, એટલે મેં કાંઈ ખોટું કીધું નથી, એટલે વાંધો નહીં. ચલો, યંત્ર 1 સાહેબ ક્યારે ખરીદેલું હતું? તો કે 1/4/2012, અને વેચવાનું છે ક્યારે? તો કે 30/9/2014. તો સાહેબ 1/4/2012 યંત્ર ખરીદો તો 1,60,000 નું હતું. 1/4/12 શરૂ થતું વર્ષ, 1/4/12 શરૂ થતું વર્ષ સાહેબ પૂરું ક્યારે થાય? તો કે 1/4/12 શરૂ થતું વર્ષ પૂરું થશે 1/4/12 થી 31/3/13. આ તારીખ આવે છે નહીં ભાઈ. હાલો, પ્રથમ વર્ષનો ઘસારો 16,000 બાદ કરી અને 1,44,000 આવ્યા. ત્યાર પછી આને કહેવાય 31/3/13. 1/4/13 થી શરૂ થતું વર્ષ 31/3/14 પૂરું થાય છે. સાહેબ આ તારીખ આવે છે? તો કે નહીં. હાલો, તો પણ કામ થઈ ગયું. બીજા વર્ષનો ઘસારો આપણે કેટલો બાદ કરી દીધો? 16,000. તો હવે આપણને રકમ મળી 31/3/14 ની. રેડી? એના વળતે દિવસ લખવાનું, એટલે કે 1/4/14 થી
હવે ક્યારે વેચે છે તો કે 30/9/16. આમ ઓરિજિનલ આવવું જોઈએ 31/3/15, પણ આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ 30/9/14 વેચે છે. 30/9/14, રાઈટ. હવે સર તો કે હવે ચોથા મહિનાથી લઈ 9મા મહિના સુધીનો ઘસારો ગણવાનો. 4, 5, 6, 7, 8, 9, 9 માસનો ઘસારો ગણવા, સોરી 6 માસનો ઘસારો ગણો એટલે 6,000, 8,000 વધ્યા કેટલા તો કે 1,20,000 વધેલા છે. હવે તો કે સાહેબ 40% નુકસાન. કેટલું નુકસાન? 40% ગુણ્યા 40% કરો એટલે કે 48,000 અને છેલ્લે 72,000. યંત્ર ખાતું જોઈએ તો કે યંત્ર ખાતું આપણે જોઈએ તો કે સાહેબ યંત્ર ખરીદો તો યંત્ર આવે તો ઉધાર બાજુ રોકડ ખાતે બેંક ખાતે. યંત્ર વેચો તો યંત્ર જાય તો જમા બાજુ રોકડ ખાતે બેંક ખાતે. રેડી? ઉધાર બાજુ રોકડ ખાતે બેંક ખાતે અને જમા બાજુ રોકડ ખાતે બેંક ખાતે. ઓકે, ચાલો. તો સૌ પ્રથમ તો કે યંત્ર ખરીદેલું છે બેંક ખાતે રોકડ ખાતે 1,24,000 અને 36,000. 1/4/14 શરૂ થતું વર્ષ પૂરું થાય છે 31/3/13. પણ સર ખાલી જગ્યામાં પ્રેક્ટિસ માટે બહુ દાખલા હોય છે. હા, તો કાંઈ વાંધો નહીં, તમ તારે જોઈ લેવાનું. પહેલા પસંદ આવે તો ઠીક છે, પસંદ તમારી પણ લાજવાબ છે. એક વખત જોઈને તો જોઈ જુઓ. ઓકે, હા, એટલે ટેન્શન નહીં લ્યો. ઘસારો ગણવાનો. ઘસારો કેટલો તો કે 16,000. ત્યાર પછી તો કે હવે બીજું કાંઈ નથી, કરો ટોટલ. બંને બાજુનું ટોટલ કરવાનું. જમા બાજુ ઘટે છે 1,44,000. વળતે દિવસે પાછા બાને લાવવાના 1,44,000. 1/4/13 શરૂ થતું વર્ષ પૂરું ક્યારે થાય? 31/3/14. એની અંદર સાહેબ એક આપણે યંત્ર લાવ્યા છીએ. યંત્ર ખરીદો તો યંત્ર આવે તો ઉધાર બાજુ તો કે આવે તો ઉધાર બાજુ બેંક ખાતે રોકડ ખાતે. આ યંત્ર પૂરું તો સેમ તારીખે જ થાય 31/3/14. સેમ તારીખે જ પૂરું થાય. રેડી? યંત્ર 1 16,000, યંત્ર 2 નો 6 મહિનાનો ઘસારો 7,200. બંને બાજુનું ટોટલ કરવાનું. જમા બાજુ રકમ ઘટે ત્યાં લખવાનું, બાકી આગળ લઈ ગયા અને વળતે દિવસે પાછા બાને લાવવાના. બાને લાવ્યા બાદ સૌપ્રથમ 1/4/14 શરૂ થતું વર્ષ પૂરું ક્યારે થશે તો કે 31/3/15 પૂરું થશે. તો ઓકે, હા, એ જરા પેલા પૂછવા આવ્યા હતા ને એટલે મેં માઇક બંધ કરી દીધું હતું. મને કે સાહેબ પીસી નો પાસવર્ડ શું છે? તો મેં કીધું પીસી નો પાસવર્ડ થોડો અપાય. મેં કીધું હું પીસી નો પાસવર્ડ ન આપું, ક્યારેય ન આપું કે 1 થી 8. મને કે સાહેબ હરખું કયો ને, એ કે કયો ને પીસી નો પાસવર્ડ. મેં કીધું આપીશ જ નહીં 1 થી 8. મને કે સર હરખું તો કયો. મેં કીધું કે ભાઈ તારી ઈચ્છા, મારે તો નથી આપવાનો 1 થી 8. રેડી? લે આને ખબર પડી ગઈ એ પીસી ના પાસવર્ડ ની. હવે અહીંયા આવશે તો વિદ્યાકુળમાં. ઓકે, ચાલો. 1/4/14 શરૂ થતું વર્ષ ઓરિજિનલમાં 31/3/15 પૂરું થાય. 31/3/15 પૂરું થાય. પણ 31/3/15 આવે એ પહેલા જ યંત્રનું વેચાણ કરી દીધું છે. એટલે પહેલા 30/9/14 યંત્ર 1 નો ઘસારો કેટલો તો કે 8,000. યંત્ર 1 નો ઘસારો કેટલો? 8,000. ઓકે, પછી તો કે સાહેબ યંત્ર વેચો તો બેંક ખાતે કેટલા તો કે 72,000. ક્યાંથી લાવ્યા તો કે અહીંથી લાવ્યા સાહેબ 72,000. અને નફા નુકસાન ખાતે કેટલા તો કે સાહેબ 48,000. આ નુકસાની હોય. જમા બાજુ નુકસાની, ઉધાર બાજુ આવક.
ત્યાર પછી તો કે હવે પેલું યંત્ર ફિનિશ, બીજું યંત્ર તો કે બીજા યંત્રનો ઘસારો 14,400, બે બાજુનું ટોટલ કરી દેવાનું. જો બે યંત્ર હોય અને એમાંથી એક યંત્ર વેચો તો બીજું યંત્ર ચાલુ રહે, એટલે બાને હંમેશા વળતે દિવસે લાવવાના. પણ બે યંત્ર હોય અથવા એક યંત્ર હોય, આખું યંત્ર તમે વેચી દો તો શું થાય? તો કે સાહેબ આખું યંત્ર તમે વેચી દો ને તો બાકીનું કઈ રહેતું નથી. રાઈટ. આપણે લેક્ચર ચાલુ કર્યો ને કેટલી મિનિટ થઈ હશે જરા જોઈ લેશો. 55 પૂરો કરવો કે 50 પૂરો કરવો? સર હું ક્યારની ક્વેશ્ચન પૂછું છું, મને રિપ્લાય આપો. એટલે એમ નહીં, કેટલી મિનિટ થઈ એમ જોવું. તો હવે આ પેલી છોકરી પ્રશ્ન પૂછે છે, 40 મિનિટ થઈ ગઈ, 35 મિનિટ થઈ. ઓકે 35. સારું હાલો, હજી 5 મિનિટ છે આપણી પાસે. મને પેલે બેન પ્રશ્ન પૂછે છે, જરા કયો તો ફટોફટ. ચેપ્ટર 2 માં બહુ ઓછી ખબર પડે છે, એટલે તમારા માટે તો હું ભણાવતો હતો આવી રીતના. ડિફિકલ્ટ જેવું કાંઈ છે જ નહીં. એ લોકો કે એ પ્રમાણે આપણે શું મૂકી દેવાની? તારીખ મૂકી દેવાની. એ લોકો કે એ પ્રમાણે આપણે તારીખ મૂકી દેવાની, અને એ તારીખ મૂકી અને આપણે શું ગણી નાખવાનો? ઘસારો ગણી નાખવાનો. રેડી? હું વાંચતો ગયો, નીચે લખતો ગયો, વાંચતો ગયો, નીચે લખતો ગયો. જે પણ યંત્ર વેચો એની ગણતરી કરવાની, બાકીના કોઈની ગણતરી કરવાની નથી. બાકીના કોઈની ગણતરી નહીં, જે યંત્ર વેચો એની જ ગણતરી કરવાની છે. રાઈટ? ઓકે, સિમ્પલ છે. અને શું કીધું છે? તો કે વાર્ષિક હિસાબમાં અસર. ક્યાં અસર? તો કે સાહેબ વાર્ષિક હિસાબમાં અસર. વાર્ષિક હિસાબ 12th પાર્ટ 2 ચેપ્ટર 1 બહુ જ વાંધો આવે છે સ્કૂલમાં, આમ નોંધમાં. ટેન્શન લેવામાં બધું થઈ જશે. વિદ્યાકુલના મોસ્ટ ઓફ છોકરા એ જ ચેપ્ટર ગણવાના હતા. રેડી? હા, પ્રેક્ટિસની થોડી જરૂર છે, પણ એ જ ચેપ્ટર ગણવાના હતા. કારણ કે એ ચેપ્ટર એ દાખલો છે એ 12 થી 15 મિનિટમાં પૂરો થાય, અને બીજા બે દાખલા એના ઓપ્શનમાં આવે છે, એ દાખલા 20 થી 25 મિનિટમાં પૂરા થાય. રેડી? એટલે તમે પણ આવતા વર્ષે શીખી જશો, એટલે વાંધો આવશે નહીં. ઓકે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, થઈ ગયું? તો કે હા સાહેબ. હવે પાકા સરવૈયામાં અસર દર્શાવવાની છે. તો પાકા સરવૈયામાં અસર કઈ જગ્યાએ સાહેબ? તો કે એક તો નફા નુકસાન ખાતું બનાવવાનું, અને બીજું પાકું સરવૈયું બનાવવાનું. એક બનાવવાનું નફા નુકસાન ખાતું, અને બીજું બનાવવાનું પાકું સરવૈયું. આપણે વાર્ષિક હિસાબ જ યાદ કરી લ્યો કે મિલકત પરનો ઘસારો ક્યાં આવે? તો કે મિલકત પરનો ઘસારો આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. રેડી? યંત્ર પર ઘસારો, યંત્ર પર ઘસારો. એટલે બહુ ભૂલ થાય છે અને ફાઇનલમાં પૂછાવાનું છે તે સર અમારે 11th ના. તમારે તો શેર મૂડી વાળું ક્યાં કઈ આવે છે? ઓકે, શેર મૂડી વાળું કઈ આવતું નથી. પાકું સરવૈયું. તો કે પાકા સરવૈયામાં સૌ પ્રથમ લખી દેવાની મિલકતો અને માઇનસ મિલકતનો ઘસારો. પાકા સરવૈયામાં લખી દેવાની મિલકતો માઇનસ મિલકતનો ઘસારો. સાહેબ હજુ એક વર્ષનું પાકું સરવૈયું હોત તો હજુ એક વર્ષનું પાકું સરવૈયું. આ નફા નુકસાન ખાતું, ઘસારો કેટલો લખી નાખવાનો? 16,000. આ પાકું સરવૈયું. તો આ પાકા સરવૈયામાં યંત્ર કેટલા લખી નાખવાના? તો કે 1,44,000 માઇનસ ઘસારો કેટલો લખી નાખવાનો? તો કે 16,000. રેડી? જે જવાબ આવે એ બહાર લઈ જવાનો. 3 વર્ષનું કે તો 3 વર્ષ આવા, 1,44 માઇનસ 16, પછી જે જવાબ આવે -16. 3 વર્ષનું કે તો 3 વર્ષનું, 2 વર્ષનું કે તો 2 વર્ષનું, 1 વર્ષનું કે તો 1 વર્ષનું. એવી જ રીતના આમાં હોય છે. આમાં તો સિમ્પલ જ હોય કે 16,000. જો પહેલા વર્ષનો ઘસારો કેટલો છે? તો કે સાહેબ 16,000.
તો અહીંયા 16,000 લખી નાખ્યા. એનું ને એનું બીજા વર્ષનો ઘસારો કીધું હોત તો 23,200, તો અહીં 23,200. એનું એ જ ત્રીજા વર્ષનો ઘસારો કીધું હોય તો 8,000 અને 14,400. આ બેન ટોટલ કરી દેવાનું, 8,000 અને 14,400. રેડી? 3 વર્ષનું કે એટલે 3 વર્ષનું. પણ મેં તમને કીધું એ પ્રમાણે ઓકે આ ધારી લેવાનું છે. આમાં છે ને રકમ નથી આપી, આમાં ખાલી શું કીધું છે આપણને ખબર છે કે 1/4/12 રોજ યંત્ર ખાતું 60,000 ની બાકી દર્શાવે છે. કેટલા રૂપિયાનું ખરીદ્યું એ નથી કીધું, ખાલી એટલું જ કીધું બાકી દર્શાવે છે. પણ એટલું કહી દીધું છે કે 5 વર્ષ પહેલા ખરીદી લીધું હતું, અને 5 વર્ષ પહેલા ખરીદી દીધું એટલે પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, ચોથું વર્ષ, પાંચમું વર્ષ, આ 5 નો ઘસારો કેટલા રૂપિયા છે? 20,000. આપણને 1 વર્ષનો ઘસારો મળી જાય કે સાહેબ 5 વર્ષનો ઘસારો 20,000 હોય તો 1 વર્ષનો ઘસારો તો કે સાહેબ 4,000. કેટલા? 4,000. સિમ્પલ. ઓકે 12th સારું કરી દીધું છે અને તેમાંથી વધુ પૂછાશે અમારે 40% જેટલું, એટલે ભાગ 2 જ સીધું ડાયરેક્ટ ચાલુ કરી દીધું. ભાગ 1 में कुछ सीखाना नहीं है क्या? કાંઈ વાંધો નહીં, પરંતુ એક સર એવું કહે છે કે દરેક શાળાઓ મહાન છે, દરેક શિક્ષકો મહાન છે, દરેક વિદ્યાર્થીઓ મહાન છે. રેડી? ઓકે ચાલો. તો કે આપણે જો આની ખરીદ કિંમત શોધવી હોય, આની આપણે ખરીદ કિંમત શોધવી હોય તો અહીંયા શોધી છે. ધારો કે યંત્ર 100 રૂપિયાનું. રેડી? હવે ઘસારો તો કે સાહેબ 100 રૂપિયાના 5% કેટલા થાય? તો કે સાહેબ 5 રૂપિયા. 100 રૂપિયાના 5% કેટલા થાય? તો કે 5 રૂપિયા. આવા 5 રૂપિયા 5 વર્ષ સુધી કેટલા બને? તો કે 25. તો અહીંયા જો માઇનસ ઘસારો 25 એટલે આપણને 75% મળ્યા. આ 75% એ 60,000 હોય, 60,000 ક્યાંથી આવ્યા? અહીંથી. તો 100% એ કેટલા? એટલે કે 80,000. 80,000 ના 5% કરશો ને એટલે 4,000 આવશે. રેડી? 80,000 ના 4% કરશો, 5% કરશો તો આવશે. સર વાર્ષિક પરીક્ષાની IMP આવશે? તો કે હા આવશે. રેડી? ઓકે ચાલો. તો આ સાથે જ આજનો ક્લાસ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એટલે કે આવતીકાલે વાર્ષિક હિસાબ સાથે. જે પણ વાર્ષિક હિસાબ કામના હશે બધાના હવાલા હું કરાવવાનો છું, અને પહેલો જે વાર્ષિક હિસાબ છે એની કઈ અસર કઈ બાજુ આવે એ કરાવવાનો છું. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા સર આ રિવિઝન બેચ ક્યારે પૂરી થશે? તો કે 1 એપ્રિલે. 1 એપ્રિલે રિવિઝન બેચ પૂરી થશે. સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. જય હિન્દ, જય ભારત.